પછી ના પછી ઈંદોળો ને હિસકા ને એવું છે ને મસ્ત ને એમ લે હાલો તો ગાડી કાઢ હાલ કેવો ફરે એ ગારો થોડા એમાં આને છે કે હિસકો તક જડવો હોય હિસકો જ ગોતતી હોય ગમે ના ફરવા રહી છે હિસકા જ ગોતતી હોય રમત ગમતનું જ ગોતતી હોય ગમે ત્યાં રહી નહીં જો મેડમ મંડાણા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જ છે અમે પણ મજામાં છીએ અને જો આજે કામે જવાની થોડીક રજા હતી એટલે આજે આખો દી ઘરે છે એટલે વિચાર્યું કંઈક જવાનો પ્લાન ગોઠવીએ એટલે મેડમને પૂછવું હોય કે ક્યાં રખડવા જવું છે એમાં શું કરો મેડમ કેમ તમે રજા હે આજ ને જવાનું કામે કેમ બસ ને કામ કરું બહુ પૈસા લેટ તો છે લેટ તો નહીં જ તોય તે કામ કરો બળ પડે હા કે ઓફિસે રજા આવે છે એમ કો રજા નહીં તો રજા છે ઓફિસે એ મને તો નકર કામ કરવું બળ પડતું છે એટલે ને જાવ એમ ક્યાં જવું તો આપણે તાર આવું તમે કોની હમણાં જાત નહીં રખડવા ત્યાં મવા જા પછી ઓરું પોરું તાસે ના જાય તે તું કે ના ભાઈ ખતરા આવું ખાખી બાપુ ના હું કે દુન ને જ 2 વાર જી ખાલી જવું છે હાલો ને જાય એમ તો ઓરું છે ને પાછા વી આવશું હાનના તારા વાગ્યા કેટલા તારે 2 વાગ્યા ને હા તો આવીશું પાછા હાના વી આવશું 5 વાગે તા હાલ તો ફટાફટ 9:04 થી હાલ તો નાવ પડશે ને અને મને પાણી પડે હું ના કોલ તો હું નાઈ લો ને તમે નાઈ લો હાલો ફેમિલી તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ને અમારે જવાનું છે આજ ખતરા ખાખી બાબુએ તો ફૂલ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો કપડા કી પહેરો તને જે મજા આવે પહેરી લે હા તો હાલો હું આપણે નાઈ લો હાલો ફેમિલી તો કંઈ નહીં જવાનું છે ખતરા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ફેમિલી તો નાઈને થઈ ગયા છે ફાઇનલી તૈયાર અને હવે આપણે જવાનું છે ખતરા કા મેડમ હા હું એ તારથી ચાલો હવે હાલો ભાગવું ને તો પછી ના પછી ઈંદોળો ને હિસકા ને એવું છે ને મસ્ત ને એમ લે હાલો તો ગાડી કાઢ હાલ હાલો ફેમિલી તો બ્લોગમાં કન્ટિન્યુ કરી દેજો અમે જઈએ છીએ હવે ખતરા ફેમિલી તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે સથરા જે ખખી બાપાનું મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો આ સમાધિ મંદિર છે આ ઓ ધીમ્યાલ તો પહેલાં આપણે જઈએ મેન મંદિરે અને પછી તમને બધી જગ્યા બતાવું અહીંયા ખખી બાપાનું જો આ બધી બહુ મોટી વિશાળ જગ્યા છે અહીંયા આ જો સબૂતરો છે અહીંયા તમને બતાવું પણ મંદિરની બહાર આવીને પહેલાં આપણે મંદિરે દર્શન કરી લઈ પછી જગ્યા બધી બતાવું તમને ફેમિલી આ છે બાપુની ગાદી ને આ એની ગાડી બાપુ જે એ સમયમાં યુઝ કરતા એ સામાન બધો એ મૂકેલો છે તો કે નોટું છે એનું ટિફિન છે છત્રી છે ને ઘણું બધી વસ્તુ એવી છે કે જે બાપુ એ સમય યુઝ કરતા ને એ બધું મૂકેલું છે અંદર કાચની પેટીની અંદર ને જો બાપુની વોચ પણ છે અંદર મૂકેલી બાપુ જે એ સમય યુઝ કરતા ને એ વસ્તુ છે આ બધી અને આ છે બાપુનો ધૂણો ફેમિલી તો દર્શન કરીને આવી ગયા અમે મંદિરની બહાર સિમ્પલી જો અહીંયા આપણે શ્રીફળ ઉતરવાનું હોય છે તો આપણે કંઈ શ્રીફળ લીધું નહોતું એટલે આપણે શ્રીફળ ઉતર્યું નથી જો અહીંયા પાણી પીવા માટે પરબ બનાવેલું છે કે જ્યાં બહારથી યાત્રા ન આવતા એ બધું પાણી પીવા માટે અને અહીંયા બેસવા માટે સ્પેશિયલ કબૂતરો છે પક્ષીઓ માટે અને આ સૂર્યકુંડ છે હવે ધીમે આ લઈ જો ફેમિલી આ છે સૂર્યકુંડ ચપ્પલ કાઢ નાખ્યો અંદર જવા ને હા ચપ્પલ કાઢ નાખ્યો હા સૂર્યકુંડ અહીંયા આમ બનાવેલું શું કારણ કાંઈ છે કાંઈ સૂર્યકુંડ જા લાકડું ડૂબતું નહીં નહીં સૂર્યકુંડ એટલે શું એમ પણ જા લાકડું લાકડું ન કરે પાણી ન ડૂબે લાકડું ડૂબતું નહીં આમાં બધે સિક્કા નાખો પણ આપણે ફેમિલી આને આપણે તો સબૂતરો કહેતા હા પણ જો અહીંયા નામ કંઈક રામ ઝરૂખ એવું લખેલું છે અને તમને બતાવું આપણે ઉપર જઈને ચપ્પલ કાઢ નાખો આમાં કંઈક પગ કેડી છે પણ હવે ખબર નહીં એનો શું ઇતિહાસ છે અહીંયાનો બહુ ભાઈ અહીંયા પ્રદક્ષિણા કરે છે કંઈક શું છે કાંઈ ખબર છે નહીં
ફેમિલી તો જો ઝરૂખાની અંદર આ કંઈક સ્પેશિયલ કંઈક ડિઝાઇન બનાવેલી છે ઉપરથી આમ પવન આવી જાય પવન આવે છે ત્યારે કેવું રીતનું એ કંઈક હોટલો બનાવેલો છે ઓલા માયકને બોલતા હોય કે અહીં હવન હોય દર વર્ષે મિત્રો હવન થાય અહીંયા પછી આમાં બધે હાલે એનો શું હોય છે ઇતિહાસ એનો ઇતિહાસ તો મને ખબર નહીં ઓલા ભાઈ આગળ હાલતા હા પણ હવે ખબર નહીં હવે તો હું કામ પ્રદક્ષિણા કરા કંઈક ઇતિહાસ છે આ હાલવાનું પણ હવે કંઈ ખબર છે નહીં હું ઇતિહાસ ત્યાંનો હોય પછી પાછા ક્યારેક આવશું ને હવે કોઈક જાણવા મળશે તો તમને હું જણાવીશ અને જો મિત્રો અહીંયા ગૌશાળા છે બહુ મસ્ત મજાની ગૌશાળા છે જો વરસાદ આવી ગયો એટલે વાતાવરણ પણ બહુ મસ્ત થઈ ગયું છે તમે જોઈ શકો છો ખાલી હવે આપણે જવાનું છે આ મંદિરે ઉપર દર્શન કરવા માટે સિમ્પલ કાઢી નો માથે હાલો ફેમિલી તો આપણે અહીંયા આવી ગયા છીએ ત્યાં બાપુનું સમાધિ મંદિર હતું એ જગ્યાએ તમે જોઈ શકો છો મિત્રો આ સમાધિ મંદિર અને અહીંયા ફરતા આમ નીકળી શકાય એ મસ્ત ગેલેરી બનાવેલી છે અહીંયાથી લોકેશન બહુ ગજબ આવે છે મિત્રો પણ બહુ જોરદાર લાગે છે અને આ જો જાળી ફીટકરી અહીંયા ફેમિલી તો હું અહીંયા આવ્યો હતો એ અંદાજે 4 વર્ષ જેવું થઈ ગયું છે અને 4 તો આવી બધી સુવિધા હતી નહીં જો કે અત્યારે રહોડું પણ શરૂ થઈ ગયું છે અને આ શેડ બનાવેલો છે બહુ મસ્ત અને પહેલાં હું આવ્યો કે ત્યારે એક અહીંયા પ્રોગ્રામ હોય કે તો આ જગ્યામાં જો પ્રોગ્રામ થતો અને સામે બનાવેલો છે ને ત્યાં સ્ટેજ રાખેલો હોય બસ આ છેલ્લા 2-3 વર્ષમાં ઘણું બધું નવું રિનોવેશન થયેલું છે ફેમિલી તો આપણે જવાનું છે પ્રસાદી લેવા જો અત્યારે સમય 12 થી 3 અને રાત્રે 7:30 થી 9 વાગ્યા સુધી શરૂ હોય તમે આવો તો આ ટાઈમ છે જમવાનો ચલો પ્રસાદી લેવા જવું છે આપણે તો ફેમિલી પ્રસાદી લઈ લીધી અને જો આવી જશે અહીંયા જગ્યામાં યાર અહીંયા બહુ ગારો છે યાર અત્યારે તો ચોમાસું છે એટલે તો પડતી ન હોય યાર ત્યાં જો મિત્રો આ કેળી છે ને આ બધું ખડ ઉગી ગયેલું છે વર્ષ ચોમાસું ન હોય તો ત્યાં બહુ મસ્ત વાતાવરણ હોય છે હો ભાઈબંધ ના ના રહેવા દે એક પડી તું बोल का गारो नहीं फैला इसके आने सके इसको तक जड़ो हो इसको गोतती हो गमे फरवा रही है इसका गोतती हुई रमत गमत નું જ ગોતતી હોય ગમે ત્યાં રહી નહીં જો મેડમ મંડાણા તને મારા ઘરે હિસકા બાંધી દેવાના 4-5 જોન તું એમ તો કંકુતરા નાખે ઉતરું આખો આ બીગડ્યું બધું આમ આ બધું બીગડ્યું આખું રહેવા દે હાલો ફેમિલી તો સેવ હિસકા ખાવા મળી સર લહરપટ્ટી મસ્ત નહીં છે હા લાગે એવી લહરપટ્ટી ધીમે ધીમે ટ્રાય કર પેન્ટ પહેર્યું એટલે વાંધો નહીં આવે બેઠી એ તો ફેમિલી મારે હમું નહીં બેહું ના ના હાલ નહીં વજન લાગશે બે હાથ ખરા હા બે જ બે તો બગડી ગારા વાળ્યો જો કોણ ઉપાડે
ના મને ઉપાડી તું તો બાળક આવ કેવા છે જો આમ હવે કઈ તો એ હું જ ઉપાડી શકું. આ લે લે તો લે, એ મયો હતો એવું ક્યારે વાળા પગ બેડ્યો આમ આ દેખાડ તો પગ મન નથી આ દેખાડ એમ જો મસ્ત સેજો એ દેખાડ તમે સાઈન કર્યું સાઈન કાંઈ નહીં કર્યો મેં મોલ ન કેવો ખરે એ જારો થોડા હે એમાં જો ગારાવાળો પગ બગડ્યો તો આમ એ તમે સાઈન હાલો ફેમિલી તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા ને હવે સીધું ભાગવું છે ઘરે આપણે કારણ કે ટાઈમ બહુ થતો થઈ ગયો છે બહુ વાર લાગી જાય ને ભાઈને ભાઈ ગાડી જોતી છે તો બસ એનો ફોન આવશે વાસા કરીને નાના ભાઈની ગાડી લઈને આવેલા છે ત્યારે હા આ મેળો હોય તેથી બધું હોય કાં આખા અત્યારે કાંઈ દુકાન ન હોય કાં મેળામાં પાસ આવશું મેળામાં દેવું ને હા હાલો મિત્રો મેળો તો હોય હવે તેથી આમ તો આમાં બધાને કેટલી કેટલી વસ્તુ મળતી હોય ને દુકાનો હોય ને લારી હોય ને એમ હાલો ફેમિલી તો ભાઈ ઘેરે તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે ઘરે હાલો હા જો અમારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા એટલે મારી નોટિફિકેશન વિડીયોની સૌથી પહેલાં તમને મળે બાય બાય